નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે કોઈ ઓબ્જેક્ટ 2D માં હોય અથવા તો 3D માં હોય તો એનું દ્રવ્યમાન કેન્દ્ર કેવી રીતે શોધાય એની વાત કરી હતી. એના પરથી આપણે અમુક એક્ઝામ્પલ જોયા હતા. પુલી માસ સિસ્ટમના પણ એક્ઝામ્પલ જોયા હતા. એક માસ ઉપર તરફ જતું હોય, એક માસ પુલી થ્રુ નીચે તરફ જતું હોય તો એનું દ્રવ્યમાન કેન્દ્ર કઈ તરફ અને કેટલા પ્રવેગથી ગતિ કરતું હોય. કોઈ એક ઓબ્જેક્ટ પર ઘણા બધા પ્રકારના બળો લાગતા હોય તો ઓબ્જેક્ટનો પ્રવેગ કેટલો હશે, એના ઉપર ટોટલ ફોર્સ કેટલું લાગે, આની બધી આપણે વાત કરી હતી. હવે દ્રવ્યમાન કેન્દ્રના દાખલાઓમાં જ આપણે આગળ વધીએ. અહીંયા આગળ આપણી પાસે બે તકતી છે, એક વર્તુળાકાર તકતી છે અને એક ચોરસ તકતી છે. આપણે પ્રશ્ન એવો કરેલો છે, જો બંનેના દળ m હોય એટલે કે એક સરખા હોય તો તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર શોધો. હવે આપણને ખ્યાલ છે, જો આપણી પાસે પોઈન્ટ માસ હોય અને અલગ અલગ જગ્યાએ લોકેટ થયેલા હોય અવકાશની અંદર તો દ્રવ્યમાન કેન્દ્રનું આપણી પાસે ખૂબ સિમ્પલ સૂત્ર છે, m1r1 + m2r2 / m1 + m2, જો બે હોય તો. હવે અહીંયા આગળ વાત એ છે કે આપણી પાસે જે ઓબ્જેક્ટ આપેલા છે એ પોઈન્ટ માસ નથી, એક્સટેન્ડેડ બોડી છે. એક્સટેન્ડેડ બોડી એટલે શું? તો કે વિસ્તૃત થયેલું દળ હોય, કોઈ એક જગ્યાએ કેન્દ્રિત ન થયેલું હોય. તો આ પ્રકારના પ્રોબ્લેમને કેવી રીતે સોલ્વ કરવાના એ આપણે જોઈએ. આપણે આગળ ભણી ગયા એ પ્રમાણે વર્તુળાકાર તકતી હોય તો એ સિમેટ્રી આકાર કહી શકો તમે. સેન્ટરમાંથી એક અક્ષ પસાર કરો તો બે સરખા ભાગ થાય. એનો મતલબ એનું દ્રવ્યમાન ક્યાં આગળ કેન્દ્રિત થયેલું ધારી શકો, એના ભૌમિતિક કેન્દ્ર પર, એટલે કે અહીંયા આગળ. સેમ આ તમે જુઓ, આની બાજુની લંબાઈ કેટલી થશે ચોરસ તકતીની? તો કે વર્તુળાકાર તકતીના વ્યાસ જેટલી, એટલે કે 2r. ચોરસ તકતી છે એટલે ફરી એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આગળ હશે? એના ભૌમિતિક કેન્દ્ર પર. અલગ અલગ શેપના દ્રવ્યમાન કેન્દ્ર છે એ કેવી રીતે નક્કી કરાય એ આપણે ડાઉટ સોલ્યુશનની અંદર વાત કરીશું. તો મારે શું કરવાનું છે? આ બંને એક્સટેન્ડેડ બોડી જે વિસ્તૃત પદાર્થ છે એનું દળ કોઈ એક જગ્યાએ કેન્દ્રિત થયેલું ધારવાનું છે. તો પહેલા જે મારી પાસે ડેટા છે એ ડેટા હું અહીંયા આગળ લખી દઉં. એક છે મારી પાસે બંને તકતીના દળ. તો પહેલી તકતી માટે જો આપણે m1 કહેતા હોઈએ, બીજી તકતી માટે m2 કહેતા હોઈએ તો બંનેનું દળ કેવું થઈ જશે? એક સરખું m જેટલું. હવે બંને દળના સ્થાન સદિશો આપણે ફાઇન્ડ કરીએ. તો પહેલાનું તમે જુઓ, દળ આપણે અહીંયા આગળ કેન્દ્રિત થયેલું ધારી શકીએ, એટલે આગળ અહીંયા આગળ હશે m1, બરાબર. m1 બરાબર m જ છે. તો આ પોઈન્ટના મારે યામ લખવા હોય તો હું કેટલા લખી શકું? જો આ ડિસ્ટન્સ અને આ ડિસ્ટન્સ બંને કેટલા હશે? તો કે ત્રિજ્યા જેટલા. અહીંયા આકૃતિમાં હું ડ્રો કરું, જુઓ તમે, અહીંયાથી એક લંબ ડ્રો કરો x અક્ષ પર, તો આ ડિસ્ટન્સ કેટલું થઈ જશે? r જેટલું, ત્રિજ્યા જેટલું. સેમ અહીંયાથી એક લંબ ડ્રો કરો y અક્ષ પર, તો આ ડિસ્ટન્સ પણ કેટલું થઈ જશે? r જેટલું. તો આ m1 જે બિંદુ હશે, બિંદુના યામ કેટલા થઈ જશે? r અને r. સેમ ચોરસ તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર છે આપણે અહીંયા આગળ ધારી શકીએ, એટલે કે m2 દળ છે એ આ પોઈન્ટ પર પડેલો ધારી શકો. ઓકે, આ પોઈન્ટના યામ લખવો હોય તો y યામ તો જો કેટલો થશે? r જેટલો જ, કેમ કે સેમ હાઈટ પર જ છે. x યામ બદલાઈ જશે. x અક્ષ પર એ o થી થોડો દૂર જતો રહ્યો છે પોઈન્ટ. કેટલો દૂર? તો અહીંયાથી આપણે એક લંબ ડ્રો કરીએ. ઓકે, આ ડિસ્ટન્સ કેટલું થઈ જશે? તો આકૃતિ ભૂમિતિ પરથી કહી શકીએ કેટલું થઈ જશે? 3r જેટલું. 2r વ્યાસ અને r આ ટોટલ કેટલું થઈ ગયું? 3r. તો આ પોઈન્ટના યામ મારે લખવા હોય તો હું શું લખી શકું? 3r અને r. ઓકે, m1 નું જે પોઈન્ટ છે અહીંયા આગળ દળ કેન્દ્રિત થયેલું. હવે તમારે તકતી ભૂલી જવાની છે. તમારે એવું ધારવાનું કે m1 અહીંયા પડેલું છે અને m2 અહીંયા પડેલું છે. આ બંને સિસ્ટમનું જે દ્રવ્યમાન કેન્દ્ર છે એ જ આ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર તમે કહી શકો. તો r1 અને r2 શું થઈ જશે? સદિશ r1 = m1 ના યામ કયા છે? r અને r. સદિશ r2 શું થઈ જશે? 3r અને r. ઓકે, તો હવે દ્રવ્યમાન કેન્દ્રનું સિમ્પલ સમીકરણ મૂકીએ. સદિશ rcm, જો લેફ્ટ હેન્ડ સાઈડ તમે સદિશ કરો તો રાઈટ હેન્ડ સાઈડ સદિશમાં જ હોવું જોઈએ. તો આપણે એ સૂત્ર શું લખવું પડશે? m1 સદિશ r1 પ્લસ m2 સદિશ r2 હોલ ડિવાઈડ બાય શું થઈ જશે? m1 પ્લસ m2 ઇઝ ઇક્વલ ટુ m1 એટલે શું છે? m. ઓકે, એનો સ્થાન સદિશ m1 નો r1 શું છે? r અને r પ્લસ m2 એટલે m, r2 એટલે m2 નો સ્થાન સદિશ શું છે? 3r અને r ડિવાઈડ બાય m1 પ્લસ m2 એટલે m પ્લસ m ઇઝ ઇક્વલ ટુ, જ્યારે સદિશ સ્વરૂપે હોય ત્યારે તમને ખ્યાલ છે કે i સાથે i નો સરવાળો થાય, j સાથે j નો, k સાથે k નો, એટલે કે બ્રેકેટમાં x યામ સાથે x યામનો સરવાળો, વચ્ચે જે સાઇન હોય એ કરવાનો, બાદબાકી હોય તો બાદબાકી. m ને અંદર ગુણો એટલે અહીંયા થઈ જશે mr, આ m ને અંદર ગુણો એટલે 3mr, અને વચ્ચે જે સરવાળો તો mr પ્લસ 3mr એટલે કેટલો થઈ જશે? x યામ 4mr થઈ જશે.
વાયમ, આ એમને અંદર ગુણો એટલે mr, આનો વાયમ થઈ જશે mr, આનો વાયમ પણ mr, વચ્ચે સરવાળો તો શું થઈ જશે 2mr હોલ ડિવાઈડ બાય શું થઈ જશે m પ્લસ m એટલે 2m, તો ઇઝ ઇક્વલ ટુ, હવે આ સદિશ નથી, આ તો કોઈ એક આંકડો છે, તો તમે વેક્ટરને આંકડા વડે ડિવાઈડ કરી શકો છો, વેક્ટરને વેક્ટર વડે ડિફાઇન આપણે ગુણોત્તર કરી શકતા નથી, કેમ કે ડિફાઇન નથી થયો, તો 4mr ડિવાઈડ બાય 2m, તો m અને m કેન્સલ, 2 2 જા 4, એટલે આ થઈ જશે 2r, પછી 2m અને 2m કેન્સલ, તો અહીંયા શું વધે વાયમાં, તો કે r, તો આ આપણો થઈ ગયો આન્સર. હવે આને તમારે જો લોકેટ કરવું હોય તો તમે લોકેટ પણ કરી શકો છો. xm કેટલો રાખવાનો છે 2r, ym કેટલો રાખવાનો છે r, આવો એક પોઈન્ટ સિલેક્ટ કરો, ત્યાં આગળ આ બંનેનું દ્રવ્યમાન કેન્દ્ર છે, એ પોઈન્ટ ક્યાં આગળ હશે, xm 2r, એટલે આનો વ્યાસ જેટલું અંતર કવર કરો એટલે અહીંયા પહોંચી ગયા તમે. આ પોઈન્ટ જે હું ડ્રો કરું છું, આ પોઈન્ટના યામ શું હશે 2r r, તો આને તમે શું કહી શકો, સેન્ટર ઓફ માસ. જો આપણે લોકેટ પણ કરી દીધું. તો આવી રીતે જ્યારે તમારી પાસે એક્સટેન્ડેડ બોડી હોય ત્યારે તમે વર્ક કરીને તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર ફાઇન્ડ કરી શકો છો. ઓકે, આગળ વધીએ. આના જેવો જ એક દાખલો. આપણી પાસે 4 ચોરસ તકતીઓ છે. પ્રશ્ન એવો કર્યો છે, બધી તકતીના દળ 4 કિલોગ્રામ હોય તો તંત્રનું સેન્ટર ઓફ માસ શોધો. હવે આપણી પાસે ચોરસ તકતીઓ છે 2 મીટર બાય 2 મીટરની. તો સેમ જે રીતે મેં તમને અહીંયા સમજાવ્યું હતું, જ્યારે તમારી પાસે એક્સટેન્ડેડ બોડી હોય, વિસ્તૃત થયેલું દળ, ત્યારે એનું જે દ્રવ્યમાન કેન્દ્ર હોય ત્યાં આગળ તમારી એ આખી વિસ્તૃત બોડી જે હોય એનું દળ કેન્દ્રિત થયેલું ધારવાનું. તો જો એ પ્રમાણે આપણે જોઈએ તો પહેલી જે તકતી છે આ પોઈન્ટ, એનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા આગળ થઈ જશે, એટલે કે m1 અહીંયા આગળ કેન્દ્રિત થયેલું હશે. બીજી તકતી માટે m2 અહીંયા આગળ કેન્દ્રિત થયેલું હશે. ત્રીજી તકતી માટે m3 અહીંયા આગળ કેન્દ્રિત થયેલું હશે, અને ફોર્થ માટે m4 અહીંયા આગળ કેન્દ્રિત થયેલું હશે. હવે તમારી પાસે 4 પોઈન્ટ માસ આવી ગયા, બરાબર? કેમ? તો કે તમે વિસ્તૃત બોડી છે એનું દ્રવ્યમાન કેન્દ્ર કન્સિડર કરો છો. બધા જ દળ આપણી પાસે કેટલા છે તો અહીંયા આપણે લખી દઈએ, m1 ઇઝ ઇક્વલ ટુ m2 ઇઝ ઇક્વલ ટુ m3 ઇઝ ઇક્વલ ટુ m4 ઇઝ ઇક્વલ ટુ 4 કિલોગ્રામ. હવે પ્રત્યેકના સ્થાન સદિશ લખીએ. m1 એટલે અહીંયા આગળનો પોઈન્ટ, આ પોઈન્ટના યામ મારે લખવા હોય તો જો x અને y બંને પર અડધો અડધો ડિસ્ટન્સ છે, તો આ પૂરી 2 મીટરની છે તો આટલું કેટલા મીટર થઈ જશે 1 મીટર. સેમ આ પૂરી 2 મીટરની છે તો એનાથી અડધા અંતરે છે, કેટલું મીટર થઈ જશે 1 મીટર. ઇન શોર્ટ આના યામ મારે લખવું હોય તો શું લખી શકું, 1 1. તો સદિશ r1 પહેલાનો સ્થાન સદિશ મારા માટે શું થઈ જશે 1 1. પહેલું કામ છે એ દળ અને સ્થાન સદિશ લખવાનું કરવાનું, પછી આપણે સરવાળો બાદબાકી જ છે. હવે r2 એટલે આનો x યામ તમે જુઓ, આનું સેન્ટર છે આની ધાર પર જ આવવાનું છે પહેલાની, બરાબર? તો આનો x યામ કેટલો થઈ જશે 2 મીટર થઈ જશે. તો હું સાથે સાથે એ લખતો જાઉં, સદિશ r2 ઇઝ ઇક્વલ ટુ x યામ 2, y યામ કેટલો થઈ જશે, તો વાયમ એટલે આટલું ડિસ્ટન્સ, આ x અક્ષથી y અક્ષ પર આટલું ડિસ્ટન્સ, તો આટલું 2 મીટર છે, એમાં તમે એક એડ કરો એટલે કેટલા થઈ જશે 3 મીટર થઈ જશે વાયમ. તો 2 3. સેમ વેથી આપણે r3 ફાઇન્ડ કરીએ. r3 એટલે m3 નો સ્થાન સદિશ. હવે જો m3 તો અહીંયા સુધી કેટલું ડિસ્ટન્સ છે x અક્ષ પર 2 મીટર, એમાં તમારે કેટલું એડ કરવાનું છે 1 મીટર એડ કરવાનું છે. આ પોઈન્ટના યામ તમે લખો તો એ થઈ જશે 3. હવે વાયમ એટલે આટલું ડિસ્ટન્સ કેટલું થશે, અહીંયાથી લઈને આ પોઈન્ટ સુધીનું વર્ટિકલ ડિસ્ટન્સ, એ જેનો વાયમ થશે. તો આ એક તકતી આવી ગઈ, 2 તકતી આવી ગઈ, એટલે 2 અને 2 4 તો થઈ જ ગયું. અને આનું અડધું, તો 4 ને 1 કેટલા થઈ જશે 5. તો આના યામ થઈ જશે 3 5. હવે r4 લખીએ સેમ રીતે. r4 એટલે આ પોઈન્ટ, તો એ પોઈન્ટમાં તમે જુઓ અહીંયા સુધી કેટલું કવર થઈ ગયું હતું, આ પોઈન્ટ સુધી 3 તો થઈ જ ગયું હતું. જો આ પોઈન્ટ સુધી 3 તો થઈ ગયું, એમાં તમારે કેટલું એડ કરવાનું, આટલું એડ કરવાનું છે, એટલે કેટલું એડ થશે 1 મીટર એડ થશે m3 માં x યામમાં. તો આટલું 3 છે એમાં તમે 1 એડ કરો એટલે કેટલો થઈ જશે x યામ 4 મીટર થઈ જશે. તો આ થઈ જશે 4. તો x યામ r4 માટે થઈ જશે 4. y યામ એટલે અહીંયાથી લઈને y અક્ષ પર આ પોઈન્ટ સુધીનું ડિસ્ટન્સ. તો જુઓ 1 2 અને 3 તકતી તો ફૂલ કવર થઈ ગઈ છે, એની લંબાઈ કેટલી છે 2, એટલે 6 મીટર તો થઈ ગયું. અને આ અડધું એડ કરો એટલે કેટલા મીટર થઈ જશે 7 મીટર થઈ જશે.
તો આ થઈ જશે 7. બધા જ આપણે શેમાં મેજર કરવાના છે? મીટરમાં. તો સ્થાન સદિશની પાછળ એકમ લખવો જરૂરી છે. ઓકે, હવે આપણી પાસે RCM નું જે સમીકરણ છે એ જ RCM ઇઝ ઇક્વલ ટુ, હું ડાયરેક્ટ લખી દઉં છું, બરાબર. આ સમીકરણ લખતો નથી. M1R1 + M2R2 + M3R3 + M4R4 ડિવાઈડ બાય બધાનો સરવાળો. તો M1 એટલે મારા માટે કેટલા કિલોગ્રામ? 4 કિલોગ્રામ. R1 કેટલા છે? 1 પ્લસ M2 અગેન 4 કિલોગ્રામ. R2 કેટલા છે? તો કે 2 3 પ્લસ 4. R3 કેટલા છે? 3 5 પ્લસ 4. R4 કેટલા છે? 4 7 હોલ ડિવાઈડ બાય કેટલા થઈ જશે? તો કે 4 + 4 + 4 + 4. ઓકે, એક સ્ટેપ આપણે લખીએ. આ બધા 4 ને અંદર તમે ગુણી દો તો અહીંયા કેટલા થઈ જશે? 4 4 પ્લસ આને અંદર ગુણો 4 × 2 8 4 × 3 12 પ્લસ 4 ને અંદર ગુણો 4 3 જા 12 અને 4 5 જા 20 પ્લસ 4 4 જા 16 4 × 7 28 હોલ ડિવાઈડ બાય કેટલા થઈ જશે? તો કે 16. ઓકે, આનું સાદુરૂપ આપો 4 + 8 + 12 + 16 એટલે તમને XCM મળે 4 + 12 + 20 + 28 એટલે YM મળે. X અને YM ને 16 વડે તમે ડિવાઈડ કરી દો તો તમારો ફાઇનલ આન્સર જે છે એ તમને નિયર ઇક્વલ ટુ મળી જશે 2.5 અને 4. 2.5 અને 4 એટલે આ પોઈન્ટ તમે લોકેટ કરો 2.5 અને 4 તો 2.5 એટલે આ 2 કરતાં થોડું વધારે, 3 કરતાં ઓછું એટલે અહીંયા કોઈ જગ્યાએ હોય આ સેક્શનમાં, અને નીચેથી 4 એટલે અહીંયા આગળ, બરાબર. આ જો XCM કેટલો છે, સોરી YM આપણે 4 લેવાનો છે ને, તો આ 3 અને 5 ની વચ્ચે એટલે અહીંયા કોઈ જગ્યાએ, બરાબર. તો આ પોઈન્ટ પર તમને આટલા વિસ્તારમાં ક્યાંક દ્રવ્યમાન કેન્દ્ર મળે, તમે આ પોઈન્ટને લોકેટ કરો એટલે. તો બંને બોર્ડને સરખી રીતે નોટ ડાઉન કરો, પછી આપણે આગળ વધીએ. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. એક્સટેન્ડેડ બોડીમાં, એક્સટેન્ડેડ બોડી એટલે શું? મેં તમને આગળ વાત કરી તે પ્રમાણે દળ કોઈ એક બિંદુ પર કેન્દ્રિત થયેલું ન હોય, વિસ્તૃત થયેલું હોય. દાખલા તરીકે આપણે આ એક પટ્ટી લઈએ તો જો આ એક સળિયા તરીકે જો આને ધ્યાનમાં લઈએ તો દળ કોઈ એક જગ્યાએ નથી, આખી લેન્થ પર છે એ વિસ્તૃત થયેલું છે. એવી જ રીતે ધારો કે આને આપણે જો એક રિંગ લેતા હોઈએ તો આમાં પણ દળ છે એ સંપૂર્ણ પેરીફરી પરિઘ પર વિતરિત થયેલું છે. આને જો આપણે સળિયા તરીકે લઈએ તો આમાં પણ આખી લંબાઈ પર વિતરિત થયેલું છે. તો જ્યારે દળ કોઈ એક જગ્યાએ કેન્દ્રિત થયેલું ન હોય, જો એના આડછેદમાં પણ ફેરફાર થતો હોય, તો એ સમયે આપણે દ્રવ્યમાન કેન્દ્ર કેવી રીતે ફાઇન્ડ કરવું? તો એના પહેલાં આપણે 3 વસ્તુ મગજમાં બેસાડવાની છે, અને એ છે દળ વિતરણના પ્રકાર. 3 પ્રકારે દળ છે એ કોઈ પણ ઓબ્જેક્ટમાં વિતરિત થયેલું હોઈ શકે. એક એને લંબાઈને અનુસાર, એક એને ક્ષેત્રફળને અનુસાર, અને એક એને કદને અનુસાર. દાખલા તરીકે સળિયો, તો દળ છે એ લંબાઈમાં વિતરિત થયેલું છે એમ તમે કહી શકો. પણ એક વર્તુળાકાર તકતી, તો વર્તુળાકાર તકતીની લંબાઈ ન હોય ને શું? એક ક્ષેત્રફળ, તો દળ છે એ પૃષ્ઠ પર વિતરિત થયેલું છે. અને એક ગોળો, નક્કર ગોળો, તો આમાં દળ છે એ સંપૂર્ણ કદમાં વિતરિત થયેલું છે. તો જ્યારે દળ આવી 3 રીતે વિતરિત થયેલું હોય ત્યારે દ્રવ્યમાન કેન્દ્ર સાથે કેવી રીતે ડીલ કરી શકાય, એના માટે થઈને પહેલાં આપણે 3 શબ્દો સમજીએ. એમાં પહેલો શબ્દ છે રેખીય દળ ઘનતા, જેને આપણે લેમ્બડા કહીએ છીએ. રેખીય દળ ઘનતાની વ્યાખ્યા શું છે? એકમ લંબાઈ દીઠ દળ. ફરી રિપીટ કરું, લેમ્બડા રેખીય દળ ઘનતા, જેને લિનિયર ડેન્સિટી તમે કહી શકો, એની વ્યાખ્યા શું છે? એકમ લંબાઈ દીઠ દળ. તમે જો એનું સૂત્ર બનાવો તો સૂત્ર છે એ કંઈક આવી રીતે બની જશે, લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ m/L. તો આ થઈ ગયું એનું સમીકરણ. જો એકમ લંબાઈ દીઠ દળ એને શું કહેવાય? તો કે લેમ્બડા. લેમ્બડા એટલે શું થઈ જશે? રેખીય દળ ઘનતા. તો હવે તમે આનું જો SI એકમ બનાવો તો SI એકમ શું થઈ જશે? અંશમાં છે દળ, દળનો SI એકમ શું થાય કે આપણે ભણી ગયા છીએ? કિલોગ્રામ. ડિવાઈડ બાય લેન્થ, એનો SI એકમ શું છે? તો કે મીટર. તો કિલોગ્રામ પર મીટર એ કોનો એકમ થઈ જશે? રેખીય દળ ઘનતાનો. ઘણીવાર એનું પારિમાણિક સૂત્ર પણ તમને પૂછવામાં આવે છે, તો પારિમાણિક સૂત્ર તમે બનાવી શકો m1L-1. સમય આવશે નહીં. કોને તમે લાગુ કરી શકો? તો મેં તમને કીધું એ પ્રમાણે જે પદાર્થને માત્ર લંબાઈ જ હોય
એવા પદાર્થ માટે તમે આ લેમ્બડાને વ્યાખ્યાયિત કરી શકો, ગમે એના માટે તમે લેમ્બડા વ્યાખ્યાયિત કરી શકો નહીં. તમારું સંપૂર્ણ દળ લંબાઈ પર વિતરિત થયેલું હોવું જોઈએ. ફોર એન એક્ઝામ્પલ, સળિયો છે, રિંગ છે, દોરી છે, આ બધા એવા એક્ઝામ્પલ છે કે જેમાં દળ છે એ લંબાઈમાં વિસ્તરિત થયેલું હોય છે. આપણે એક એક્ઝામ્પલ જોઈએ. આનો ઉપયોગ ક્યાં થાય, આપણને શું કામ આપવામાં આવે? ઘણીવાર સીધા ઓબ્જેક્ટના તમને દળ નહીં આપવામાં આવે. કેમ? તો કે દળ છે એ અલગ અલગ છે, અલગ અલગ સેક્શનમાં. અહીંયા જો આ પેનની વાત કરીએ તો પેનનો કોઈ પણ 1 સેન્ટીમીટરનો ટુકડો તમે કાપો, જો એક સરખી નિયમિત રીતે વિતરિત થયેલું હશે દળ, તો પ્રત્યેક 1 સેન્ટીમીટરના ટુકડાનું દળ એક સરખું હશે. પણ એવું અહીંયા જરૂરી નથી. અહીંયા તમે જુઓ, તમને આપ્યું છે અહીંયા લેમ્બડા કોન્સ્ટન્ટ છે. જો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 3 કિલોગ્રામ પર મીટર હોય તો આપેલ વસ્તુનું દળ શોધો. તો તમને દળ નથી આપ્યું, તમને શું આપ્યું છે? લેમ્બડા. અને આપણને ખ્યાલ છે દ્રવ્યમાન કેન્દ્ર શોધવા માટે દળની પહેલી રિક્વાયરમેન્ટ છે, બેઝિક રિક્વાયરમેન્ટ, દળ તો તમારી પાસે હોવું જોઈએ. તમને ઓબ્જેક્ટની લેન્થ આપી છે 5 મીટર, તમને દળ નથી આપ્યું, એની જગ્યાએ શું આપ્યું છે? લેમ્બડા. તો આના પરથી આપણે દળ કેવી રીતે ફાઇન્ડ કરી શકીએ? તો લેમ્બડાનો મતલબ થાય એકમ લંબાઈ દીઠ દળ. તો તમને અહીંયા આપેલું છે 3 કિલોગ્રામ પર મીટર, એટલે જે ઓબ્જેક્ટ આપણે બંને આપવામાં આવ્યા છે એની 1 મીટર લંબાઈમાં કેટલું દળ રહેલું છે? 3 કિલોગ્રામ. તો અહીંયા આપણે લખી શકીએ, ત્રિરાશિ મૂકી શકીએ. 1 મીટરમાં દળ કેટલું થઈ જશે? તો કે 3 કિલોગ્રામ. જે એને ડેટા આપેલો છે એ જ મેં અહીંયા લીધો છે. તો આપણી પાસે લેન્થ કેટલી છે? 5 મીટર. તો ત્રિરાશિ મૂકી દો, 5 મીટરમાં કેટલું? તો આપણને ટોટલ માસ મળી જશે દળ ઇઝ ઇક્વલ ટુ 5 × 3, એટલે કેટલા કિલોગ્રામ થઈ જશે? 15 કિલોગ્રામ. તો હવે તમે દ્રવ્યમાન કેન્દ્ર સરળતાથી ફાઇન્ડ કરી શકો છો. જો આ સરખી રીતે વિતરિત થયેલું હોય આ 15 કિલોગ્રામ દળ, તો આનું પોઈન્ટ જે ભૌમિતિક કેન્દ્ર છે જેનું દ્રવ્યમાન કેન્દ્ર થઈ જશે. પણ બધી વખતે આવું જરૂરી નથી. હું એક શબ્દનો વારંવાર ઉપયોગ કરું છું, દળ સમાન રીતે વિતરિત થયેલું હોય તો. બરાબર, 15 કિલોગ્રામમાં 5 કિલોગ્રામ અહીંયા હોય અડધા સેક્શનમાં અને 10 કિલોગ્રામ બીજા અડધા સેક્શનમાં હોય તો ભૌમિતિક કેન્દ્ર પર દ્રવ્યમાન કેન્દ્ર હશે નહીં. ઓકે, અહીંયા આગળ આપણી પાસે એક રિંગ છે જેની ત્રિજ્યા 2 મીટર છે. તો પહેલાં તો હું પરિઘની લંબાઈ ફાઇન્ડ કરી લઉં. પરિઘ બરાબર શું થઈ જશે? કેમ કે દળ તો પરિઘ પર જ હશે, 2πr. 2 મીટરની ત્રિજ્યા છે તો કેટલું થઈ જશે? 4π મીટર એની લંબાઈ થઈ જશે. તો હવે મારે દળ ફાઇન્ડ કરવું હોય તો સીધું દળ હું શું લખી શકું? લેમ્બડા ઇન્ટુ લેન્થ. અહીંયાથી જુઓ, એમને કરતા બનાવો, લેમ્બડા ઇન્ટુ લેન્થ. તો લેમ્બડા મારી પાસે છે 3 અને મને અહીંયા મળે છે 4π, તો આ થઈ જશે 12π કિલોગ્રામ. 4π × 3, તો 4 × 3 12π કિલોગ્રામ. તો આ તમને લેમ્બડા પરથી તમે પ્રત્યેક વસ્તુની અંદર દળ કેટલું છે એ ફાઇન્ડ કરી શકો છો. અહીંયા જે લેમ્બડા મેં તમને આપી છે એ કોન્સ્ટન્ટ આપી છે. જો સંપૂર્ણ લંબાઈ દરમિયાન લેમ્બડા ક્યાંય બદલાય છે નહીં. પ્રત્યેક 1 મીટરમાં કેટલું દળ હશે? 3 કિલોગ્રામ. તો અહીંયા આગળ હું એવું કહી શકું કે આનું દ્રવ્યમાન કેન્દ્ર અને ભૌમિતિક કેન્દ્ર પર હશે, એક સરખી રીતે દળ વિતરિત થયેલું હોય તો. જો લેમ્બડા કોન્સ્ટન્ટ ન હોય, એના પણ આપણે એક્ઝામ્પલ જોઈએ. તમે અહીંયા નોંધ એક લખેલી જુઓ, ચલ દળ ઘનતા. ચલ દળ ઘનતા એટલે શું? દળ ઘનતા બદલાતી હોય તેવું. દાખલા આપણે ઉદાહરણથી સમજીએ. એક તમને દળ ઘનતા આપી છે, લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 3x. x એટલે x અક્ષ પરનું અંતર. તમે જો x ની વેલ્યુ જેમ જેમ તમે વધારતા જાઓ ને, ધારો કે આપણે આને 0 0 કહીએ, આ પોઈન્ટને આપણે 0 0 કહીએ, ચાલો. અથવા તો અહીંયા આપણે એક જ અક્ષ છે એટલે આપણે x ઇક્વલ ટુ 0 કહી દઉં હું આને. અહીંયા x ઇક્વલ ટુ 0. તો અહીંયા શું થઈ જશે? x ઇક્વલ ટુ l થઈ જશે આ લંબાઈ. હવે તમે જુઓ, આ 3 તો કોન્સ્ટન્ટ છે, તો લેમ્બડા ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ શું તમે લખી શકો? x લખી શકો આવી રીતે. લેમ્બડા ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ x, એટલે કે x જો વધે તો લેમ્બડામાં પણ શું થશે? વધારો. જ્યારે અહીંયા શું થતું હતું? કોન્સ્ટન્ટ હતી 3. એટલે જેમ જેમ હું આ 0 થી બીજા છેડા તરફ જતો જઈશ એમ એમ દળમાં શું થતો જશે? વધારો થતો જશે. જે શું દર્શાવે છે? લેમ્બડા કોન્સ્ટન્ટ નથી, લેમ્બડા છે એ બદલાતી જાય છે. તો બદલાતી લેમ્બડા વખતે અમારે સળિયાનું કુલ દળ ફાઇન્ડ કરવું હોય તો કેવી રીતે ફાઇન્ડ કરી શકાય? તો બહુ સિમ્પલ વાત છે. તમારે શું કરવાનું છે? અમુક અંતરે, દાખલા તરીકે અહીંયા આગળ હું એક નાનો ટુકડો ધારી લઉં, બરાબર. આ જે અંતર છે એ આપણે સપોઝ ધારીએ x છે. x અંતરે હું dx જાડાઈનો એક ટુકડો ધારી લઉં. કેટલો ધારી લીધો? dx જાડાઈનો ટુકડો. હવે આટલા સૂક્ષ્મ લંબાઈમાં દળમાં કોઈ ચેન્જ થશે નહીં, બરાબર. દાખલા તરીકે આ x છે એ 0.01 થી લઈને હું 0.015 કરું તો ફેરફાર dx કેટલો થયો? એકદમ સૂક્ષ્મ. અને એકદમ સૂક્ષ્મ હોય તો લેમ્બડા તમે આટલા પૂરતી કેવી ધારી શકો? કોન્સ્ટન્ટ ધારી શકો.
તો ધારો કે આ જે dx લંબાઈનો ટુકડો છે એનું દળ છે dm. હું એ ધારી લઉં, ધારો કે dx નું દળ dm છે. તો મારે હવે શું કરવાનું છે, આવા dx નો ટુકડો હું પહેલો અહીંયા x = 0 પાસે ધારીશ ને છેલ્લો કયો ધારીશ x = એવા જેટલા પણ ટુકડા છે બધાના દળનો હું સરવાળો કરી દઉં તો મને ટોટલ સળિયાનું દળ મળી જશે. એટલે બહુ સિમ્પલ છે. સળિયાનું દળ જો મારે હવે મેળવવું હોય તો હું કેવી રીતે મેળવી શકું? સળિયાનું દળ m = સિમ્પલ શું થઈ જશે, સંકલન dm. બરાબર. આવા જેટલા dm નાના નાના ટુકડા છે બધાના દળનો હું સરવાળો કરી દઉં તો મને સંપૂર્ણ દળ સળિયાનું દળ મળી જશે. હવે આ dm કેવી રીતે લખવું તે, લેમ્ડાની વ્યાખ્યા શું છે? લેમ્ડાની વ્યાખ્યા એ છે કે એકમ લંબાઈ દીઠ દળ. મારે આ dx નું દળ પહેલા લખવું છે કેટલું છે, પછી હું એનું સંકલન કરી દઈશ ક્યાંથી ક્યાં સુધી, તો 0 થી l સુધી. તો પહેલા dm ફાઇન કરી લો. આ જે dx નો ટુકડો મેં નાનો ધાર્યો x અંતરે, એનું દળ કેટલું થાય એ. તો જો એ કેવી રીતે ફાઇન કરાય, અહીંયા ધ્યાન આપજો. એકમ લંબાઈમાં દળ કેટલું છે, લેમ્ડા જેટલું છે ને અહીંયા. આ તો એની વ્યાખ્યા છે. તો આપણી પાસે લંબાઈ કેટલી છે, dx લંબાઈમાં કેટલું દળ હોય. હવે dx લંબાઈનું દળ મેં કેટલું ધાર્યું છે, dm. તો dm = મને શું મળી જશે, લેમ્ડા ઇન્ટુ dx. લેમ્ડા ઇન્ટુ dx. ઇન શોર્ટ લેમ્ડા એટલે શું થઈ જશે, 3x dx. ઓકે, તો આપણે અહીંયા સંકલન કરી શકીએ. સંકલન dm, dm ની જગ્યાએ હું શું લખી શકું, 3x dx. લિમિટ ક્યાંથી ક્યાં સુધી લેવાની છે, તો લિમિટ આપણે લેવાની છે 0 થી લઈને l સુધી. પહેલો dx નો નાનો ટુકડો હું ક્યાં, અત્યારે મેં x આર્બિટરી ધારેલું છે પણ મારે દળ ગણવું હોય ઇનપ્રેક્ટિકલી તો પહેલો ટુકડો મારે ક્યાં ધારવો પડે, x = 0 પાસે. એવા ટુકડા કરતો જાવ છેલ્લો ટુકડો ક્યાં આવશે, x = l પાસે, કેમ કે ત્યાં તો સળિયો પૂરો થઈ ગયો. તો લિમિટ આપવાની 0 થી l. હવે સિમ્પલ આપણે સંકલન કરી દઈએ તો 3 છે એ સંકલનની બહાર આવી જશે. x નું સંકલન એક ઘાત વધે, વધેલી ઘાત ક્યાં આવે, નીચે. તો આ થઈ જશે x² / 2. સંકલનની લિમિટ જે હોય એ આપી દો 0 થી l. તો = પેલા x ની જગ્યાએ l મૂકો તો 3l² / 2. -0 મૂકવાની જરૂર નથી કેમ કે તો 0 થઈ જશે. તો આપણું દળ શું આવી ગયું, 3l² / 2. અહીંયા એકમ શું લખવાનો છે, કિલોગ્રામ. તો આ બંને મેં તમને મેથડ શીખવાડી. જ્યારે લેમ્ડા કોન્સ્ટન્ટ હોય ત્યારે તો તમારે ડાયરેક્ટ લંબાઈનો ગુણાકાર જ કરી દેવાનો છે, દળ = લેમ્ડા ઇન્ટુ l. પણ જ્યારે લેમ્ડા બદલાતી હોય ત્યારે તમે ડાયરેક્ટ લંબાઈનો ગુણાકાર નહીં કરી શકો. તમારે શું કરવું પડશે, કોઈ અમુક અંતરે dx નાનો ટુકડો ધારવો પડશે. એ ટુકડાનું તમારે દળ ગણવું પડશે ત્રિરાશી મૂકીને, અને એ નાના નાના બધા જ જે દળ મળે છે એનું તમારે સંકલન કરવાનું સંપૂર્ણ લંબાઈ પર. બરાબર. તો 0 થી l પર. આ ફંક્શન બદલાઈ શકે, ઘણીવાર 3x આપે, ઘણીવાર k² / x² આપે. આ ફંક્શન બદલાઈ શકે. તમારે મેથડને યાદ રાખવાની છે. અહીંયા લેમ્ડા તો 3x છે આપણા કેસની અંદર, એ અલગ અલગ દાખલાઓની અંદર અલગ અલગ હોઈ શકે. તો બંનેને સરખી રીતે નોટ ડાઉન કરો, પછી આપણે આગળ વધીએ. આગળ વધીએ સેકન્ડ પૃષ્ઠ ઘનતા તરફ. સેકન્ડ છે પૃષ્ઠ ઘનતા, જેને સરફેસ ડેન્સિટી તમે કહી શકો, અને એને સિગ્મા વડે આપણે ડિનોટ કરવાના છે. આને શું રીડ કરવાનું છે, સિગ્મા. જેવી રીતે આગળ આપણે લેમ્ડા રીડ કર્યું હતું, રેખીય દળ ઘનતા હતી એમાં. તો પૃષ્ઠ દળ ઘનતા એટલે શું, એકમ ક્ષેત્રફળ દીઠ દળ. તો જો મારે સૂત્ર બનાવવું હોય તો શું બનાવી દઉં હું, સિગ્મા = m / a. એકમ ક્ષેત્રફળ દીઠ જે દળ હોય એને શું કહેવાય, તો કે સિગ્મા કહેવાય. તો ઝડપથી આનો એકમ બનાવો તો SI એકમ શું થઈ જશે, અંશમાં છે દળ એટલે એ થઈ જશે કિલોગ્રામ, અને છેદમાં છે એરિયા એટલે એ થઈ જશે મીટર². કોને લાગુ પડી શકે, જેને પૃષ્ઠ હોય એને. જેમ કે સળિયાને પૃષ્ઠ ન હોય, દોરીને પૃષ્ઠ ન હોય, એને લંબાઈ હોય. તો વર્તુળાકાર, ચોરસ અથવા ત્રિકોણાકાર તકતી, આ તકતીને શું હોય, પૃષ્ઠ હોય. તો તમે એ તકતી માટે આને વ્યાખ્યાયિત કરી શકો છો. સિમ્પલ એક્ઝામ્પલ જોઈએ આપણે. દાખલા તરીકે મારી પાસે એક ચોરસ તકતી છે 2 મીટર બાય 2 મીટરની, જેની સિગ્મા મને આપી દીધી છે 3 કિલોગ્રામ/મીટર². પ્રશ્ન એવો છે કે m શોધો. બરાબર. પ્રશ્ન શું છે, m શોધો, ટોટલ માસ કેટલું છે તે. તો અહીંયાથી તમને ખ્યાલ આવી જાય, સિગ્મા = m/a. તો m = શું થઈ જશે, સિગ્મા ઇન્ટુ a. સિગ્મા કોન્સ્ટન્ટ છે, કેટલી છે, તો કે 3. હું એકમ સાથે લખું થોડા સમય માટે, કિલોગ્રામ/મીટર² ગુણ્યા એરિયા.
આનો એરિયા શું થઈ જશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ 2 × 2 એટલે કેટલું થઈ જશે? 4 મીટર સ્ક્વેર. તમે જો મીટર સ્ક્વેર કેન્સલ થઈ જશે. 3 4 જા 12 તો આ થઈ ગયું 12 કિલોગ્રામ. જો 12 કિલોગ્રામ એક સરખી રીતે વિતરિત થયેલું હોય તો દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આગળ હોય? આના સેન્ટર પર. બીજો એક જોઈએ. મારી પાસે ત્રિકોણાકાર તકતી છે 10 મીટર બાય 10 મીટર બાય 10 મીટર, બરાબર. તો એની સિગ્મા છે 5 કિલોગ્રામ પર મીટર સ્ક્વેર. ફરી ક્વેશ્ચન સેમ છે, એમ શોધો. તો એમ ફાઇન્ડ કરતા પહેલા મારી પાસે શું હોવું જોઈએ? એ તકતીનું ક્ષેત્રફળ જોઈએ. સિગ્મા તો છે જ. તો આનું ક્ષેત્રફળ એટલે શું થાય? 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો તો મારી પાસે છે 10 મીટર, પણ વેધની લંબાઈ કેટલી? વેધ એટલે અહીંયા આગળ જે h હું ડિનોટ કરું છું તે આ થઈ જશે વેધ મારા માટે. તો આ h ઇક્વલ ટુ મને જો ખબર પડી જાય તો મારું કામ પૂરું થઈ જશે. તો અહીંયા આગળ જો તમે કાટકોણ ત્રિકોણ બને છે, કાટકોણ ત્રિકોણ બને છે તો h સ્ક્વેર પ્લસ આ કેટલો થઈ જશે? 5 મીટરનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 10 મીટરનો વર્ગ કરી શકીએ. અહીંયા કાટકોણ ત્રિકોણ છે તો h ને પહેલા હું ફાઇન્ડ કરી લઉં અને પછી આ સૂત્ર એપ્લાય કરી દઉં. તો h ઇક્વલ ટુ મારે લખવું હોય તો હું શું લખી શકું? 10 નો વર્ગ એટલે કેટલા થઈ જશે? 100 ઇઝ ઇક્વલ ટુ h સ્ક્વેર પ્લસ 5 નો વર્ગ કેટલા થઈ જશે? 25. તો h સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કેટલા આવે? 75. તો h ઇક્વલ ટુ 25 ગુણ્યા 5 અને એનું વર્ગમૂળ આપણે લઈએ તો 5√5 મીટર. ચલો h મને મળી ગયો 5√5 મીટર. તો હવે મારે દળ ફાઇન્ડ કરવું હોય તો મારી પાસે જે સમીકરણ છે m ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ a. સિગ્મા કેટલા છે? તો કે 5 અને a કેટલા છે? તો કે 5√5. તો આ થઈ જશે 25√5 કિલોગ્રામ. હજુ આમાં જ આપણે થોડા આગળ વધીએ. થોડો અલગ પ્રકારનો દાખલો આપું હું તમને. દાખલા તરીકે એક તકતી આપેલી છે અને વચ્ચેની એક નાનો વિભાગ છે કટ કરી દીધો છે. જે મેં હેચ લાઇન ડ્રો કરી છે ત્યાં આગળ જ દળ કેન્દ્રિત થયેલું છે અથવા તો દળ વિતરિત થયેલું છે. તો જો આ વિતરિત થયેલું દળ છે એ ટોટલ 100 કિલોગ્રામ હોય તો સિગ્મા ફાઇન્ડ કરો. તો સિગ્માનું સમીકરણ તો મેં લખેલું છે માસ અપોન એરિયા. માસ તો મને આપેલું છે 100 કિલોગ્રામ. એરિયા કયો કન્સિડર કરવાનો છે? સંપૂર્ણ તકતીનો એરિયા કન્સિડર નથી કરવાનો. જ્યાં આગળ દળ છે એ જ વિભાગ કન્સિડર કરવાનો. આ વિભાગ તો કેવો છે? ખાલી છે, બરાબર. હવે તમે જુઓ આ 2 મીટરની ત્રિજ્યા છે તો આ જે ખાલી વિભાગ છે એની ત્રિજ્યા કેટલા મીટરની થઈ જશે? 1 મીટરની થઈ જશે, કેમ કે એનો વ્યાસ 2 મીટરનો થઈ જશે. તો આ ત્રિજ્યા કેટલા મીટરની થઈ જશે? 1 મીટરની ત્રિજ્યા થઈ જશે. સૂત્ર સિમ્પલ જે હતું આપણી પાસે એ જ. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? m ડિવાઈડ બાય a. m કેટલા છે? 100. હવે a તો છે તો બંને વર્તુળ જ. હું શું કરું? સંપૂર્ણ વર્તુળાકાર તકતી છે એના ક્ષેત્રફળમાંથી ખાલી વિભાગનું ક્ષેત્રફળ બાદ કરી દઉં તો રિમેનિંગ જે વધે એ દળ વિતરિત થયેલું ક્ષેત્રફળ હશે. સંપૂર્ણ તકતીનું ક્ષેત્રફળ કેટલું? તો કે પાઈ r સ્ક્વેર એટલે કેટલાનો સ્ક્વેર? 2 સ્ક્વેર માઇનસ એમાંથી આપણે આ વિભાગ ખાલી જે છે એને કાઢી નાખીએ તો પાઈ 1 નો સ્ક્વેર. તો ઇઝ ઇક્વલ ટુ આ થઈ જશે 100 ડિવાઈડ બાય પાઈ. આપણે કોમન કાઢીએ તો 2 નો વર્ગ થઈ જશે 4 માઇનસ 1 એટલે આ થઈ ગયું 100 ડિવાઈડ બાય 3 પાઈ. અહીંયાથી છોડી દઈએ તો નહીં ચાલે, કેમ કે એકમ આપણે લખેલો નથી. દળ શામાં છે? કિલોગ્રામમાં. તો આ એકમ થઈ જશે કિલોગ્રામ પર મીટર સ્ક્વેર. તો બંને બોર્ડને સરખી રીતે નોટ કરો પછી આપણે આગળ વધીએ. ત્રીજા પ્રકાર પર આપણે આગળ વધીએ અને એ છે કદ ઘનતા. કદ ઘનતાને રો વડે ડિનોટ કરાય છે. આને તમારે બોલવાનું છે રો. તો જે આગળની બે વ્યાખ્યા હતી, લેમ્બડા એટલે એકમ લંબાઈ દીઠ દળ, સિગ્મા એટલે એકમ પૃષ્ઠ અથવા તો એકમ ક્ષેત્રફળ દીઠ દળ, એવી જ રીતે કદ ઘનતા એટલે શું? તો કે એકમ કદ દીઠ દળ. તો જો તમારે સૂત્ર બનાવવું હોય તો સૂત્ર ખૂબ સિમ્પલ થઈ જશે. રો ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? m ડિવાઈડ બાય v. એકમ કદમાં જે દળ હોય એને શું કહેવાય? કદ ઘનતા. અને જો તમે એસઆઈ એકમ બનાવો તો એ પણ એકદમ સિમ્પલ બની જશે. અંશમાં કોનો એકમ છે? અંશમાં છે દળનો એકમ. એ કયો હોય? કિલોગ્રામ. છેદમાં કદનો એકમ એસઆઈ છે, કયો થઈ જશે? મીટર ક્યુબ.
કોને આપણે લાગુ કરી શકીએ? તો ઘન ગોળો છે, અર્ધગોળો છે, શંકુ છે, સમઘન છે, નળાકાર છે, એવી હરેક વસ્તુ કે જેની અંદર નક્કર કદ રહેલું હોય એના માટે તમે શું ડિફાઇન કરી શકો? કદ ઘનતા ડિફાઇન કરી શકો. ફરી યાદ અપાવી દો, આ બધી જ ઘનતાઓ ડિફાઇન કરવાનું કારણ શું છે? દળ વિતરિત થયેલું છે અને આપણો એમ છે દ્રવ્યમાન કેન્દ્ર ફાઇન કરવાનું. પહેલો એક્ઝામ્પલ જોઈએ. મારી પાસે 2 મીટર ત્રિજ્યાનો એક ગોળો છે. આ શું છે? એક ગોળો છે અને પ્રશ્ન તમને એવો કીધો છે કે સિગ્મા શોધો. તો સિગ્મા માટે આપણી પાસે સિગ્મા નહીં, રો શોધો. તો રો માટે મારી પાસે શું હોવું જોઈએ? તો એક એમ હોવો જોઈએ અને એક વી હોવો જોઈએ. હવે તમને ખ્યાલ છે દળ તો આપેલું છે 100 કિલોગ્રામ. તો રો ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ? એમ ડિવાઈડ બાય એ. તો એમ ડિવાઈડ બાય વી. હવે ગોળો છે તો ગોળા માટે કદનું સૂત્ર શું થઈ જશે? 4/3 પાઈ આર ક્યુબ. 4/3 પાઈ આર ક્યુબ. તો આ સાદુરૂપ આપીએ તો છેદનો છેદ અંશમાં, તો 3 ઇન્ટુ માસ કેટલું આપેલું છે? 100 કિલોગ્રામ. તો 100 ડિવાઈડ બાય 4 પાઈ ઇન્ટુ આર ક્યુબ. ત્રિજ્યા 2 મીટર આપેલી છે તો એનો જો આપણે ક્યુબ કરીએ તો એ કેટલો થઈ જશે? 8 થઈ જશે. તો આ આન્સર મને મળી જશે 3 ઇન્ટુ 100 એટલે આ થઈ જશે 300 અને 8 ગુણ્યા 4 તો આ થઈ જશે 32 પાઈ. એકમ થઈ જશે કિલોગ્રામ પર મીટર ક્યુબ. તો આપણે રો ફાઇન કરી લીધી ગોળા માટે. આગળનો દાખલો જોઈએ. થોડો અલગ છે. આકૃતિમાં જ્યાં સુધી આપણે કહેવામાં ન હોય ત્યાં સુધી ખબર નહીં પડે કે આ તકતી છે કે ગોળો છે. બરાબર. અહીંયા રો ફાઇન્ડ કરવાનું કીધું છે એટલે તકતી તો હશે જ નહીં, સીધી વાત જ છે. બરાબર. આપેલું ન હોય તો પણ રો તકતી માટે ડિફાઇન ન કરી શકો, રો ગોળા માટે ડિફાઇન થાય. એટલે આ છે તો ગોળો જ. હું તમને અહીંયા આપી દઉં. પહેલું એવું કીધું છે કે રો ફાઇન્ડ કરો. તો અહીંયા આગળ તમે જો રોનું સૂત્ર શું થઈ જશે? M/V. એમ તમને આપેલું છે કેટલા કિલોગ્રામ? 700 કિલોગ્રામ. હવે વોલ્યુમ, એ વોલ્યુમ તમારે કન્સિડર કરવાનું છે કે જેમાં દળ વિતરિત થયેલું હોય. અહીંયા આ વિભાગ કેવો છે? ખાલી છે. તો મારે આ હેચ લાઈન જે મેં કરેલી છે એનું જ વોલ્યુમ કન્સિડર કરવાનું છે. તો રો ઇઝ ઇક્વલ ટુ એમ ડિવાઈડ બાય વી ઇઝ ઇક્વલ ટુ એમ ડિવાઈડ બાય, હું શું કરી લઉં તો કે સંપૂર્ણ જે ગોળો છે એના કદમાંથી આ નાનો જે ભાગ ખાલી છે એનું કદ બાદ કરી દો એટલે મને વોલ્યુમ કયું મળી જશે કે જે મેં હેચ લાઈન કરેલી છે તે. તો આ થઈ જશે 4 ડિવાઈડ બાય 3 પાઈ આર ક્યુબ. સંપૂર્ણ ગોળાનું કદ હું લઈ લઉં તો આ થઈ જશે 2�3. માઇનસ એમાંથી ખાલી ભાગને હું બાદ કરી દઉં તો એ થઈ જશે 4/3 પાઈ. ઓકે, આની ત્રિજ્યા કેટલી થશે? આ 2 મીટર હોય તો વ્યાસ 2 મીટર, તો આની ત્રિજ્યા કેટલા મીટર થઈ જશે? 1 મીટર થઈ જશે. તો એ થઈ જશે 1/3. ઓકે, સાદુરૂપ આપીએ તો 4/3 પાઈ કોમન નીકળે, 3 છેદનો છેદ અંશમાં જતો રહેશે. તો 3 ઇન્ટુ 700 ડિવાઈડ બાય 4 પાઈ બહાર નીકળે તો અહીંયા શું વધશે? 2�3 એટલે 8. 8 માઇનસ 1 એટલે કેટલા થઈ જશે? 7. તો આ આન્સર મળી જશે મને ટોટલ 7. તો આ થઈ જશે 300 ડિવાઈડ બાય 4 પાઈ. એકમ શું લખું? કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. આ એક આન્સર આપણો થયો રો. બીજું એવું કીધું છે કે જો સંપૂર્ણ ગોળા માટે રો એક સમાન હોય તો કાપેલા ગોળાનું દળ કેટલું થશે? એટલે આના માટે પણ કદ ઘનતા કેટલી હશે? રો. જ્યારે કાપ્યો હશે તો તમને જે ઓબ્જેક્ટ મળવાનો છે એ શું મળશે? તો કે 1 મીટર ત્રિજ્યાનો ગોળો મળવાનો છે. બરાબર. અને ત્રિજ્યા કેટલા મીટર હશે? 1 મીટર. તો એનું દળ કેટલું હશે એ મારે ફાઇન્ડ કરવું છે. તો હવે મારી પાસે રો તો છે જ, 300 ડિવાઈડ બાય 4 પાઈ. હું આ જ સમીકરણનો ઉપયોગ કરું. માસ ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ વી. બરાબર. તો કાપેલા ગોળાનું દળ, એને આપણે ધારો કે એમ ડેશ કહીએ તો રો ઇન્ટુ વી ડેશ થઈ જશે. વી ડેશ એટલે કોનું દળ? તો કે આ જે કાપેલો ગોળો છે તેનું. આના માટે એમ ડેશ દળને કદ વી ડેશ ઇઝ ઇક્વલ ટુ રો. રો કેટલી છે? 300 ડિવાઈડ બાય 4 પાઈ. તો અહીંયા આપણે લખીએ 300 ડિવાઈડ બાય 4 પાઈ ઇન્ટુ 4/3 પાઈ આર ક્યુબ. આર ક્યુબ એટલે કેટલા થઈ જશે? 1 મીટરનો ક્યુબ 1/3. ઓકે, સાદુરૂપ આપીએ તો આ 3 અને અહીંયા 100, 4 પાઈ અને 4 પાઈ કેન્સલ. તો આ આન્સર મને મળી જશે 100 કિલોગ્રામ. ઓકે, 3
અહીંયા 100, 4π ને 4π અંશ છેદમાંથી કેન્સલ. તો આવી રીતે તમે કાપેલો કોઈ ભાગ હોય એનું દળ પણ ફાઇન્ડ કરી શકો જો એકવાર તમને રો મળી જાય તો. હવે 3 વસ્તુનો ઉપયોગ કેવી રીતે કરાય એ આપણે આગળના સેક્શનમાં વાત કરીશું જ્યારે દાખલા ગણીએ ત્યારે. પહેલા બંનેને નોટ ડાઉન કરો પછી આગળ વધીએ. ત્રણ પ્રકારની દળ ઘનતા ભણ્યા પછી હવે એનો ઉપયોગ કરવાનો સમય આવી ગયો છે. એના પહેલાં આપણે એક થિયરી નાની જોઈએ. અત્યાર સુધી જે પણ આપણે દ્રવ્યમાન કેન્દ્ર જોયા જેમાં એક્સટેન્ડેડ બોડી હતી, એક્સટેન્ડેડ બોડી એટલે વિસ્તૃત થયેલું દળ, એમાં હરેક શેપ તમે જોયેલો હોય તો એ નિયમિત હતો. એટલે કાં તો મેં તમને ચોરસ પ્લેટ આપી હોય અથવા મેં તમને લંબચોરસ પ્લેટ આપી હોય, ત્રિકોણાકાર પ્લેટ આપેલી હોય અથવા વર્તુળાકાર તકતી હોય, તો આપણને ખ્યાલ છે નિયમિત આકાર હોય તો એનું દ્રવ્યમાન કેન્દ્ર એના સેન્ટર પર જ હોવાનું છે. પણ ધારો કે તમારો શેપ છે અનિયમિત છે, આ અનિયમિત શેપને તમે 3Dમાં મૂકી શકો, 2Dમાં મૂકી શકો, 1Dમાં મૂકી શકો, તો એ સમયે તમે એનું દ્રવ્યમાન કેન્દ્ર કેવી રીતે ફાઇન્ડ કરી શકો એ નાની થિયરી જોયા પછી આપણે આગળ વધીએ. તો થિયરીનું નામ છે અનિયમિત આકારનું દ્રવ્યમાન કેન્દ્ર. યાદ રાખો, આ જેટલી વસ્તુ આપણે ભણીએ છીએ એ બધી વસ્તુ ટેક્સ્ટબુકમાં નથી આપી, પણ હરેક સમયે હરેક એક્ઝામની અંદર આવા દાખલાઓ છે વારંવાર આપણી સામે આવતા રહ્યા છે. ધારો કે આવો કોઈ અનિયમિત શેપ છે અને મેં એને 3Dમાં રાખેલો છે. ધારો કે અહીંયા આગળ આપણે હજી એક અક્ષ દર્શાવી દઈએ. આ ધારો કે એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે અને આ ઝેડ અક્ષ છે. 3Dના એક્ઝામ્પલથી એટલે સમજાવું છું, તમારો ઓબ્જેક્ટ 2Dમાં હોય તો એક ઝેડ નીકળી જશે અને 1Dમાં હોય તો માત્ર એક્સ જ રહેશે. બરાબર, આપણે બ્રોડ સૂત્ર તારવીએ 3D માટે. ધારો કે આવો કોઈ એક ઓબ્જેક્ટ છે, અનિયમિત શેપ છે, નિયમિત નથી. આ ઉગમ બિંદુ છે, ઉગમ બિંદુનું અનુલક્ષણ આપણે એને સ્થિર કોઈ જગ્યાએ રાખેલો છે અને આપણે ફાઇન્ડ કરવું છે એનું દ્રવ્યમાન કેન્દ્ર. હવે સીધી વાત છે, અનિયમિત છે એટલે એનું કેન્દ્ર આપણને ખબર પડવાની નથી. હા, એક રીતે તમે દ્રવ્યમાન કેન્દ્ર કોઈ પણનું ફાઇન્ડ કરી શકો છો. દાખલા તરીકે પેનનું દ્રવ્યમાન કેન્દ્ર ફાઇન્ડ કરવું છે તેને એક બેલેન્સિંગ પોઈન્ટ, એ બેલેન્સિંગ પોઈન્ટ જ એનું દ્રવ્યમાન કેન્દ્ર થઈ જશે. ડિસ્ક હોય તો એમાં પણ એવું થશે, અનિયમિત પદાર્થ હોય તો એમાં પણ એવું થશે. તમારે એને શું રાખવાનો છે તો કે એક પોઈન્ટ પર બેલેન્સ રાખવાનો છે. એ જે પોઈન્ટ હશે એનું દ્રવ્યમાન કેન્દ્ર હશે. પણ આપણે થિયોરેટિકલી ફાઇન્ડ કરવું હોય તો કેવી રીતે ફાઇન્ડ કરાય એ આપણને ખ્યાલ છે. મારી પાસે નાના નાના ટુકડા હોય તો એનું દ્રવ્યમાન કેન્દ્ર ફાઇન્ડ કરતા મને આવડે છે. માસ ઇન્ટુ એનું સ્થાન સદિશ પ્લસ માસ ઇન્ટુ એનો સ્થાન સદિશ, બધાનો સરવાળો છેદમાં કુલ સરવાળો દળનો. તો હું અહીંયા શું કરું, જે ઓબ્જેક્ટ મને અનિયમિત આકારનો આપવામાં આવ્યો છે એને હું n ટુકડામાં ડિવાઈડ કરી દઉં. ફોર એક્ઝામ્પલ આવી રીતે એને અલગ અલગ n ટુકડામાં ડિવાઈડ કરી દઉં. અત્યારે હું ટુકડા મોટા ડ્રો કરું જેથી કરીને તમને દેખાય. હકીકતમાં આ ટુકડા ખૂબ સૂક્ષ્મ હશે. ખૂબ સૂક્ષ્મનો મતલબ હવે તમે સમજી ગયા હશો. બરાબર, ધારો કે આ ટુકડાઓ છે, આપણે બહુ બધા ટુકડાઓ n ટુકડાઓ કરી દીધા આખા ઓબ્જેક્ટને. ચલો, આ અલગ અલગ ટુકડાઓમાં મેં એને ડિવાઈડ કરી દીધો. હવે તો કે હવે એક એક ટુકડાનો સ્થાન સદિશ હું ફાઇન્ડ કરી લઉં. દાખલા તરીકે આ જે ટુકડો પહેલો છે, પહેલો ટુકડો, એને ધારો કે આપણે dm1 કહીએ તો એનો સ્થાન સદિશ હું લઈ લઉં r1, સદિશ r1. બરાબર, બીજો એક ટુકડો ધારો કે અહીંયા આપણે લઈએ તો એને હું કહી દઉં dm2, એનો સ્થાન સદિશ ધારો કે હું લઈ લઉં સદિશ r2. બરાબર, બધાની પોઝિશન તો તમે આપી જ શકવાના છો. આની થઈ જશે x1 y1 z1, આની થઈ જશે x2 y2 z2. એવો ધારો કે કોઈ nમો સદિશ અહીંયા આગળ છે તો એને હું કહી દઉં dmn અને એનો સ્થાન સદિશ થઈ જશે સદિશ rn. તો xn yn zn એ એનો સ્થાન સદિશ થઈ જશે. બરાબર, તો હવે આવી રીતે મારે જો દ્રવ્યમાન કેન્દ્ર આપવું હોય આવા n ટુકડાઓનું તો સિમ્પલ સમીકરણ મારી પાસે છે જે તમે આગળ પણ ભણી ગયા હતા. rcm ઇઝ ઇક્વલ ટુ દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ ઇઝ ઇક્વલ ટુ શું આપણે લખી શકીએ, પહેલા ટુકડાનું દળ એટલે કે dm1 ઇન્ટુ એનો સ્થાન સદિશ r1 પ્લસ બીજા ટુકડાનું દળ dm2 એનો સ્થાન સદિશ r2. એવી જ રીતે બધા ટુકડાઓના દળનો તમે શું કરી લો, સરવાળો ક્યાં સુધી, n સુધી, છેદમાં તો કે બધા ટુકડાના દળનો સરવાળો એટલે કે dm1 પ્લસ dm2 પ્લસ ડેશ ડેશ ડેશ. તો આ કોનું સૂત્ર થઈ ગયું, RCM નું. કોના માટે, કોઈ એક્સટેન્ડેડ બોડી હોય અને એ અનિયમિત શેપની હોય, અનઇવન શેપની હોય તો. હવે આને આપણે ઉપયોગમાં કેવી રીતે લેવું, તો ડાયરેક્ટ તો આનો ઉપયોગમાં આપણે લઈ નથી શકવાના, કેમ કે એ તો પોસિબલ નથી. તમે આવા નાના નાના ટુકડા કરો અને એ બધા ટુકડાના સ્થાન સદિશ તમે ફાઇન્ડ કરો.
પ્રેક્ટિકલી પોસિબલ છે નહીં. થિયરીમાં મેં લખી તો દીધું કે ભાઈ એક એક કણમાં તમે ડિવાઈડ કરો અને પછી બધા કણના સ્થાન સદિશ લખો અને સિમ્પલ આપણી પાસે જે સમીકરણ હતું આગળ એ સમીકરણનો તમે ઉપયોગ કરો. તો RCM એટલે અહીંયા આપણે લોકેટ એને કોઈ જગ્યાએ કરી શકીએ. અહીંયા ધારો કે RCM હોય તો આ થઈ જશે સેન્ટર ઓફ માસ અને એનો સ્થાન સદિશ થઈ ગયો સદિશ RCM. તો ધારો કે આના યામ જે છે એ છે x y z. આના યામ લખવા હોય તો હું શું લખી શકું? x1 y1 z1. આના x2 y2 z2. આના xn yn zn. તો હવે આને મારે સરખી રીતે સરળ શબ્દોમાં મારે લખવું હોય તો હું કેવી રીતે લખી શકું? જુઓ તમે, આ RCM જે તમને અહીંયા દેખાય છે RCM, એને મારે ધારો કે આ યામ છે એ હું સરળતા માટે CM લખી દઉં. આ XCM, આ YCM અને આ ZCM. એટલે તમને ખ્યાલ આવે કે સેન્ટર ઓફ માસના યામ છે. તો આનો સ્થાન સદિશ મારે બનાવવો હોય તો હું કેવી રીતે બનાવી શકું? તો સમીકરણને પહેલા સરખી રીતે લખી દઉં. જુઓ તમે, RCM ઇઝ ઇક્વલ ટુ આવી રીતે લખી શકું. ધ્યાન આપજો બરાબર. RCM ઇઝ ઇક્વલ ટુ, જો આ શું છે? DM1 DM2 DM3 બધા. ધારો કે બધાના દળ એક સરખા રાખો, ટુકડા એક સરખા કરું તો હું DM લખી શકું. પછી R1 છે, R2 છે, R3 છે. તો એ સ્થાન સદિશનો હું અંશમાં સંકલન કરું તો આવી રીતે થઈ જશે સંકલન સદિશ R ઇન્ટુ DM લખી શકું. જુઓ તો મારે શું કરવાનું છે? ખાલી 1 2 3 એમ નંબર આપવાના છે. બંનેને 1 1 નંબર આપું, સંકલન છે એટલે સરવાળો થશે. બંનેને 2 2 નંબર આપું, સંકલન એટલે સરવાળો થશે. પછી છેદમાં આવી જશે જો બધા DM નો સરવાળો, તો એ થઈ જશે સંકલન DM. સમીકરણને ખૂબ સરખી રીતે સમજવાનું છે. હવે તો કે RCM ની જગ્યાએ હું આ લખી દઉં તો એ થઈ જશે XCM, I સદિશ સ્વરૂપે લખું, YCM J પ્લસ ZCM કે. એક સિમ્પલ સમીકરણ હું તમને આપવા જઈ રહ્યો છું. તમારા થિયરી યાદ રાખવાની નથી એટલે એવું ટેન્શન નહીં લેતા, તમને કોઈ થિયરી નહીં પૂછે. સંકલન સદિશ R, તો એના માટે હું લખી દઉં XI પ્લસ YJ પ્લસ ZK ઇન્ટુ શું થઈ જશે? DM. છેદમાં શું થઈ જશે? સંકલન DM. હવે આપણે શું કરવું છે તો કે આપણો ઓબ્જેક્ટ હરેક વખતે 3D માં જ હોય એવું જરૂરી નથી. 2D માં હોઈ શકે અને 1D માં હોઈ શકે. તો મારે આ ત્રણના યામ અલગ અલગ કરી દેવા છે. ભાઈ જો 1D માં જ હોય તો XCM નું સમીકરણ સીધું તમે લખી શકો. 2D માં હોય તો X અને YCM નું સમીકરણ સીધું લખી શકો. અને 3D માં હોય તો X, Y અને ZCM નું સમીકરણ તમે સીધું લખી શકો. તો હવે જે આખી થિયરીનો જે સાર છે એ હું અહીંયા લખી રહ્યો છું, જે તમારે યાદ રાખવાનું છે કમ્પલસરી. દાખલા તરીકે મારે આ ઓબ્જેક્ટનું જે દ્રવ્યમાન કેન્દ્ર છે એનો XCM જ જોઈતો છે, તો XCM ને હું I ને બંને બાજુ સરખાવી દઉં અને ભાગાકારમાં આ સદિશ નથી એટલે 3 3 ને હું સેપરેટ ડિવાઈડ કરી દઉં. તો જો XCM એટલે શું થઈ જશે? XCM ઇઝ ઇક્વલ ટુ સંકલન I અને I તો કેન્સલ થઈ જશે, X ઇન્ટુ DM, X ઇન્ટુ DM ડિવાઈડ બાય સંકલન DM. YCM લખવું હોય તો YCM ઇઝ ઇક્વલ ટુ સંકલન Y ઇન્ટુ DM ડિવાઈડ બાય સંકલન DM. ZCM લખવું હોય તો સંકલન Z ઇન્ટુ DM. જો અહીંયા Z કેમ K સાથે K તમે સરખાવી શકવાના છો, વચ્ચે ઇક્વલ ટુ ની સાઇન હોય તો I નો ઘટક I સાથે સરખાવો, J નો ઘટક J સાથે, K નો ઘટક K સાથે, અને છેદમાં જે છે એને 3 3 ને મેં સેપરેટ કરી દીધું તો સંકલન DM. તો આ ત્રણ જે સમીકરણ આપણને મળ્યા છે ખૂબ જ IMP છે. આ સમીકરણને તમારે યાદ રાખવાનો છે. ખાસ કરીને જ્યારે એક્સટેન્ડેડ બોડી હોય JEE ની અંદર આ સમીકરણનો ઉપયોગ ભરપૂર થાય છે. જ્યારે તમારી બોડી એક્સટેન્ડેડ હોય અને દળ સરખી રીતે વિતરિત ન થયેલું હોય ત્યારે તમારે આ સમીકરણનો ઉપયોગ કરવાનો છે. આ શું દર્શાવે છે? દ્રવ્યમાન કેન્દ્રના X, Y અને Z યામ દર્શાવે છે. ફરી રિપીટ કરી દઉં છું, આ XCM, YCM અને ZCM શું છે તો કે દ્રવ્યમાન કેન્દ્રના યામ છે. તમારે આને યાદ રાખવાના છે. હવે આનો ઉપયોગ કેવી રીતે કરાય એ આપણે જોઈએ. તો સરખી રીતે પહેલા બંને બોર્ડને નોટ ડાઉન કરી લો. આખા બોર્ડમાંથી તમારે આ ત્રણ વસ્તુ યાદ રાખવાની છે.
તો જે થિયરી આપણે હમણાં ભણ્યા એનો આપણે ઉપયોગ જોઈએ એક નાના એક્ઝામ્પલ દ્વારા. આજનો છેલ્લો એક્ઝામ્પલ. એક એલ લંબાઈના સળિયાની રેખીય દળ ઘનતા લેમડા ઇઝ ઇક્વલ ટુ કે એક્સ કિલોગ્રામ પર મીટર, જ્યાં કે ગ્રેટર દેન 0 છે, તો સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર શોધો. આ લેમડા છે એ આપણા માટે મહત્વની છે. આ જે ફંક્શન આપેલું હોય ત્યાં ફંક્શન બદલાઈ શકે, તમારે મેથડ યાદ રાખવાની છે. હવે આપણને ખ્યાલ છે એલ લંબાઈનો જો નિયમિત સળિયો હોય, દાખલા તરીકે આને જો આપણે એલ લંબાઈનો સળિયો કહેતા હોય તો નિયમિત હોય તો દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય? એક્ઝેક્ટ સેન્ટર પર, એટલે કે L/2 લેન્થ પર. નિયમિત નથી એ કે નથી ખબર પડે આપણને, તો કે આ દળ વિતરણ દર્શાવે છે. દળ વિતરણ કોન્સ્ટન્ટ નથી. તમે જુઓ જેમ જેમ x વધે એમ દળ વધતું જાય, એટલે કે આ છેડાથી આપણે શરૂ કરીએ તો જેમ જેમ તમે જમણી તરફ જતા જાઓ એમ એમ સળિયો વધારે ભારે થતો જશે, કેમ કે ત્યાં આગળ દળ વધતું જાય છે. તો ધારો કે હું એક સળિયો ધ્યાનમાં લઉં. આ એક સળિયો છે. સળિયાની એક છેડા પર આપણે ધારો કે x = 0 કહીએ. એલ લંબાઈનો સળિયો છે તો બીજા છેડા પર x = શું થઈ જશે? L થઈ જશે. તો જ્યારે આવું હોય ત્યારે આપણે શું કરીએ છીએ તો કે x = 0 થી x અંતરે એક નાનો ટુકડો ધારી લઈએ છીએ જેનું દળ dm હશે. હવે તમે જુઓ આનો એક જ યામ મળવાનો છે દ્રવ્યમાન કેન્દ્રનો. સળિયો છે એટલે લેન્થ કાં તો તમે x માં રાખી શકો કાં y માં અથવા તો z માં. ધારો કે હું એને x અક્ષ પર મૂકેલો ધારું આવી રીતે. ધારો કે આપણે એને x અક્ષ પર મૂકેલો ધારીએ સળિયાને, તો મને દ્રવ્યમાન કેન્દ્રનો કયો યામ મળવાનો છે? x યામ જ મળવાનો છે. એટલે કે મારા માટે એ દ્રવ્યમાન કેન્દ્રનું જે સમીકરણ છે એ શું થઈ જશે? હું પહેલા સમીકરણ લખી દઉં અહીંયા. દ્રવ્યમાન કેન્દ્ર શું મને મળે? xcm = y અને z તો મળવાના જ નથી, કેમ કે સળિયો પોતે x અક્ષ પર છે. તો મેં તમને હમણાં સમીકરણ આપ્યું, સંકલન xdm / સંકલન dm. મારે હવે શું કરવાનું છે? x અંતરે જે dm છે એ dm દળ ફાઇન્ડ કરવાનું છે, અને આ સંકલન ક્યાંથી ક્યાં સુધી લેવાનું છે તો કે 0 થી લઈને L સુધી. જો આ પોઈન્ટ બદલાશે ને તો આ લિમિટ બદલાશે. અત્યારે મેં પોઈન્ટ સરળતા માટે ક્યાં ધારેલો છે તો કે ડાબા છેડા પર, તો ત્યાં આગળ મેં x = 0 કહી દીધું. ઓકે, પહેલા આપણે dm ફાઇન્ડ કરીએ. તો એ કેવી રીતે કરાય જુઓ તમે. ધારો કે હું અહીંયાથી x અંતરે એક નાની લેન્થ વિચારું છું. ધારો કે આ એક લેન્થ છે, આની લંબાઈ કેટલી છે? dx જેટલી લંબાઈ છે, અને કેટલા અંતરે છે તો કે x અંતરે. આનું દળ કેટલું હશે તો કે દળ = dm. તો જો અનનોન તો મારા માટે dm જ છે, x છે તો લેન્થ છે, એનું સંકલન થશે એટલે એની જગ્યાએ L આવી જશે. dm કેવી રીતે લખાય તમે જુઓ. જો લેમડા છે એનો મતલબ શું થાય? એકમ લંબાઈ દીઠ દળ. તો અહીંયા લખી દો, એકમ લંબાઈમાં દળ કેટલું છે મને તો કે લેમડા = kx એને આપેલું છે. તો મારી પાસે લંબાઈ કેટલી છે? dx છે, જે dm દળ ધાર્યું એની લંબાઈ કેટલી છે? dx. તો dx લંબાઈમાં દળ કેટલું હોય? ક્વેશ્ચન માર્ક રાખી દઈએ. તો dm = મને શું મળી જશે તો કે લેમડા * dx, એટલે કે kx * dx. ચલો, આ મને દળ મળી ગયું. હવે મારે શું કરવાનું છે ખાલી તો કે આ દળનું આ સમીકરણમાં મૂકી અને સંકલન કરવાનું છે. તો xcm = શું થઈ જશે? સંકલન x * dm. dm ની જગ્યાએ શું આપણે મૂકી દઈએ તો કે kx dx છેદમાં સંકલન dm ની જગ્યાએ શું આવી જશે? kx dx. જો કોઈએ પણ સંકલનને ડાયરેક્ટ છેદ નથી ઉડાડવાના, એટલે અહીંયાથી kx dx ને kx dx જાય, એવી રીતે ક્યારે જાય નહીં. આ સંકલન અધૂરું છે. સંકલનની પ્રોસેસ પૂરી કરો અને પછી તમે છેદ ઉડાડી શકો. સંકલનની લિમિટ ક્યાંથી ક્યાં સુધી આપવાની છે? 0 થી લઈને L સુધી. તો અહીંયા હું આપી દઉં 0, અહીંયા આપી દઉં L, અહીંયા આપી દઉં 0 અને અહીંયા આપી દઉં L. ઓકે, હવે એનું સંકલન જસ્ટ આપણે કરવાનું છે. તો = અહીંયાથી k બહાર નીકળી જશે. k બહાર નીકળે તો x² * dx. x² નું સંકલન એક ઘાત વધે, વધેલી ઘાત નીચે આવે. તો અંશમાં મારું સંકલન થઈ જશે x² / 2, સંકલન ક્યાંથી ક્યાં સુધી? 0 થી L, હોલ ડિવાઈડ બાય છેદમાં k બહાર આવી જશે કેમ કે કોન્સ્ટન્ટ છે. x નું સંકલન શું થઈ જશે? સોરી, x² છે તો અહીંયા સંકલન x³ / 3.
બરાબર, x ઇન્ટુ એક્સ એટલે એક્સ સ્ક્વેર, તો સંકલન એક ઘાત વધે, વધેલી ઘાત નીચે આવે. અહીંયા x તો સંકલન થઈ જશે એક્સ સ્ક્વેર ડિવાઈડ બાય 2, લિમિટ ક્યાંથી ક્યાં સુધી? 0 થી l. હવે તમે k અને k ને કેન્સલ કરી શકો, સંકલન છે એમાં લિમિટ આપી દઈએ તો અહીંયા થઈ જશે x ની જગ્યાએ મૂકો પહેલા l, તો આ થઈ ગયું l ક્યુબ ડિવાઈડ બાય 3 માઇનસ 0 ડિવાઈડ બાય અહીંયા શું થઈ જશે? l સ્ક્વેર ડિવાઈડ બાય 2 માઇનસ 0. તો આ મને સંપૂર્ણ મળી જશે x cm ઇઝ ઇક્વલ ટુ છેદનો છેદ અંશમાં જશે, અહીંયા l ક્યુબ છે, અહીંયા l સ્ક્વેર છે એટલે ત્યાં વધશે l, તો આ આનો આન્સર મને મળી જશે 2l ડિવાઈડ બાય 3. જો હવે લેમ્ડા કોન્સ્ટન્ટ હોત ને તો આપણું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવે? તો દ્રવ્યમાન કેન્દ્ર એક્ઝેક્ટ સેન્ટર પર આવે. અત્યારે દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવ્યું છે? તો કે 2l/3, એટલે 2l/3 લેન્થ કયા છેડા નજીક આવે? x = 0 આવે નજીક આવે કે x = l નજીક? તો 2l/3 એટલે 0.5 l કરતા તો વધારે જ, 0.5 l કરતા વધારે એટલે અડધાથી તમે આગળ વધો તો કોના તરફ ગયું? x = l તરફ. તો યાદ રાખો, અહીંયા આગળ એક નોંધ લખી દઉં હું તમને. દ્રવ્યમાન કેન્દ્ર, મેં તમને આગળ પણ વાત કરી હતી, દ્રવ્યમાન કેન્દ્ર વધુ દળ તરફ હોય. જો મેં અહીંયા સાબિત કરીને તમને આપ્યું છે, દાખલા તરીકે આ તમારો સળિયો છે, આ તમારો સળિયો છે, તો અહીંયા 0 છે, અહીંયા l છે, બરાબર, l લંબાઈનો સળિયો. તો તમારું દ્રવ્યમાન કેન્દ્ર જે તમને મળે છે xcm એ 0.5 l કરતાં તો વધારે લંબાઈનું છે, એટલે અહીંયા કોઈ જગ્યાએ હશે, અહીંયા છે સેન્ટર ઓફ માસ, જે l/2 કરતાં આગળ છે, અને અહીંયા આગળ દળ કેવું હશે? અહીંયા આગળ દળ ઓછું હશે, અને અહીંયા આગળ દળ કેવું હશે? વધુ. કેમ ખબર પડે? તો કે આ છેડા આપણે x ને 0 અહીંયા કીધું છે, હવે આ છેડાથી હું જેમ જેમ આગળ વધું એમ x વધતો જાય છે, તો દળ વધારે, લેમ્ડા વધારે હોય ત્યાં, તો x ની વેલ્યુ જ્યાં વધારે ત્યાં દળ વધારે. x ની વેલ્યુ ક્યાં વધારે હોય? તો કે જમણા છેડા તરફ. એટલે દ્રવ્યમાન કેન્દ્ર છે એ વધુ દળ તરફ ખસેલું હશે, હંમેશા યાદ રાખવાનું. દાખલા તરીકે આપણે એક ગદાનો વિચાર કરીએ આવી, ધારો કે આવી એક ગદાનો આપણે વિચાર કરીએ, તો ઉપરનો ભાગ છે એ ઓબ્વાઇસ છે, નીચેના ભાગ કરતાં વધારે દળવાળો હશે, તો આનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં ખસેલું હોય? તો કે ઉપર તરફ, એટલે અહીંયા કોઈ જગ્યાએ હશે સેન્ટર ઓફ માસ. તો આ સેન્ટર ઓફ માસ કેવી રીતે લોકેટ કરાય મેં તમને હમણાં જ કીધું એ પ્રમાણે આપણે ડાઉટ સોલ્યુશનના લેક્ચરમાં જોઈશું. સરખી રીતે નોટ ડાઉન કરી લો બંને બોર્ડને.